સોરી લીંબુ આવડી કે લીંબુ બહુ છે ને જો અમે કરો તો અમે વાહ કરીને તમે ખેડવું નથી તો અમે ક્યાંથી કહેવાય હું તને અહીંથી બટકો ભાઈ એ હાલતા થઈ ગયા ગાડી લઈને હાલો બધું આમ એના પપ્પા જો જાય છે ને તો આને જવું છે ગાડી લઈને એ તો દૂધ ભરવા જાય તારે કેમનું જવું જવું તારે એમનું ધ્યાન રાખીને હવે ચાલો જો જાય સારું હાલો જો એ જાય છે દૂધ ભરવા ને મારે આ ક્રિશીભાઈને હે ને રમે ને તો થોડુંક કામ છે કરી નાખું ઠામ કરવાનું ને એવું છે બધી કચરા પોતા થઈ ગયા તારે જાવું બેટા હે આમ ના જોઈએ હાલો ઓલ બાજુ હાલો આપણે આમ વહી જઈએ બેટા હાલો આમ રમો તમે તારે હિસકો ક્યાં હે હિસકો જ્યારે મગરી મરો જો નકત રહે નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં જાઓ સ્વાગત છે તમારો એક ભાઈને વિડીયોમાં આજના વાગી ગયા ઘણા બધા ને જો ઝાકર જેવું થોડું આવ્યું એવું લાગે છે અને અમારા ક્રિશીભાઈને આમ જો રખડવું છે ફરિયામાં તો મોજડી પહેરે છે એ ભાઈ એને એના પપ્પા ભાઈ કે દૂધ ભરવા તો જાઉં હું નહીં એમનું જાઉં ઠુંગરાય રહે આ એવી ટાઈટ પડે છે થોડો તડકા ભાવ આપણે ખુલ્લો ને વાવડો આવે આને ટાઈટ ને પણ શું લાગે વર્ગે એમ નહીં તો હા ઊંસું કપડીને તમે પહેરાવશો ને તો પહેરાશે નકર નહીં પહેરાય ઊંસું જ રહી જશે આયા જ રમવું હે રમવું હે અહીંથી આમ ગયા કે પપ્પા આપણે બનાવી કઢી તો આપણે આવ્યા અહીં લીમડો લેવા મસ્તીનો લીમડો અમે તોડી લઈ અને હે ને ધોઈ નાખી લીમડાને બે ત્રણ દરખી લઈ જઈ ધોલ ભાઈ હોય એટલે એમ કે આવું કંઈ નાખશે નહીં મરચાં લીમડો આપણે છાંટવા દવા તો આ ભાઈ એવા દવા છાંટવા અને આ બનાવે છે ગારીઓ એવું બધું કામકાજ હાલે છે ને હાલ આપણે લીમડો લઈને જાય કરી કઢી મસ્ત મજાની પકડી નાખી વેલેરી જ્યાં બધા પીને બંધાઈ ગયા હે હવે આરામમાં હાલો જો મામી યાદ દેવા રહ્યું કે હા તાણા ભાજી લેતી ભેગા ભેગ તો હું જાઉં તાણા ભાજી લેવા જે આપણા ચોખવાનો થઈ ગયો ખાટલો પડ્યો મારા હાથમાં લીમડો હોય ને લાડો આવતો હોય તમને ગુંગળી હકલ નાખીને ઓળ ત્રણ ગુણી ભેરી તો ખબર નહીં બીબડી કે ગયો આપણે જો તાણા ભાજી મસ્ત મજાની હે ને ઉપાડી લઈએ આમાંથી ડુંગળી ઘરની બહુ મોડું થઈ ગયું આપણે ઘરનો બકાલો હોય ને એટલે એનો સ્વાદ જ કંઈક અલગ આવે ખાવામાં બહુ મસ્ત મીઠું હોય આ તૂટી દીધું પર કોરા હાથ ખાવા થાય હાલો તો એટલું બધી તોડ લીધી આપણે ઘરને અને આ લીમડો એકદમ મસ્ત મજાની બની જાય ઠંડો ઠંડો પવન મસ્ત મજાનો વાઈએ આ બાજુ પંખો પણ ફરે છે અને જુવારમાં કેટલા ફેર રહી ગઈ જોઈ લ્યો એનું કારણ એ છે કે ફુવારા પહેલાં ચણામાં પહેલાં ફુવારાથી ઉગાડ્યા ને એટલે આમાં પણ ફુવારા મૂક્યા હતા તો એટલો ખૂણો રહી ગયો હતો ને તો એટલામાં આવું થઈ ગયું સમજાતો નથી બાકી જામાં કુંતરીમાં ખડની દવા મારી હતી ખડ બધું માંડ્યું નમવા અત્યારમાં કંઈક એવું બધું હાલે છે ના ના મારા બાપાની હું 5 વાગે ઉઠી જતી બરોબર છે તમે કેવું હોય તો કહી દો એમાં કઈ ખોટી વાત નથી
પણ એ અમે મારા ઘરના બધા કામ કરતા ને તમારા ઘરના કોઈ નથી જતા પછી હું કેમ જાઉં જા ખેતરમાં હા બસ ઈ બધા ઘડી ગયા 10 વાગે ગયા ઘડી 10 વાગે ગયા બધા હા તો અહીંયા કઈ ઘરમાંથી બેરું આવે બરાબર છે એક જણો ઘરે કામ કરવા જોઈ હા ઘરે કામ કરવા જોઈએ આપણે 7 વાગે ઉઠી 6 વાગે ઉઠી જઈએ તો ઈ મજબૂરીમાં ગયા મામી ને હે એ તીનથી થાય એમ નથી એટલે ગયા ને તો હું જ જાઉં હું જાઉં ક્યાં જાઉં નેદવા મેદવા ગઈ કેતી ગઈ મને નથી ખબર તમને ખબર તમે ઈ તો કહો તમે ખેડૂત નથી તમારા ખેતરમાં જાવું ના હોય તો તમને કેમ ખબર પડે કે તમે જાઓ કે નથી જતી ખબર હા તે એક દી ગઈ હતી મારે 2 દી દવાખાને લઈ જવી પડી એ તો માણસને થાતો ખબર ને આપણે એક દી કહેતા હતા હો મને જટ ગમે એ દવાખાને લઈ જાઓ હાલશે તાવ આવી ગયો છે મમ્મીને કઈ કે આટા છે કે સેજ નહીં કઈ જે તમારે હામું જોઈ કે મારા પપ્પા આવે લે એક ટાઈમ મત એમ કે ખોટું ના બોલે પપ્પા હા તો એમ કે ને બેટા અને કે એની વિદ્યાને ના પતા ઠોકાય ને કામ કરો હોઈ જવાય એમ કે વિડિયો ઉતારવો પડે કે અકલ જ નથી છે નથી ને હાલ આપણે મસ્ત મજાની કઢી નસો ગરમ ગરમ રોટલા બનાવી નહીં ખાય અને હવે આપણે ચાના ઠામ કરવાના હે ક્રિશીભાઈ જો અહીંયા રમતા હતા મેં એને હુવડાવ્યા હતા હું તાની પછી સાયકલમાં બેહાડા ને એના પપ્પા નાહી ધોઈને તૈયાર થઈ ગયા કઈ બાજુ જાઉં અચ્છા અચ્છા ના ના લેતા આવજો ઓલા ભીલા વગેરે ઓહળિયા અને ઓલું દાંતમાં ઓલું આવે ને મેડિકલમાં જડશે દાંતનું ડોકમાં પહેરાવવાનું એને ફોન કરજો યાદ ના રહ્યો લેતા આવજો કા ભાઈ તા મોઢા માખ્યું બેહી હે શું કરતો હતો તું બેટા શું કરતો હતો હા શું કરતો હતો તમે કેમ દાંત કાઢો આ પાકવા દીકરાનો હું આપણે શું સમજવું છે ને બે ગોલ ગપ્પો મારો એ ના કે મારી મીમી છે કેની મીમી શું જરા ક્રિશિવ શીરો દીકરો છો રમી હાલો તો આ કાપે હે નખ તમને ખબર જ હશે તમે જોતા જ એવડા કેવડા કોઈ દેખાતા નથી ને તો બોલો નખ કાપા મારા જવાને એવડા થઈ ગયા તે વેરું નથી આવતું વેરું નથી આવતું ફોનમાં જોવામાંથી હા મને ખબર જ હોય ફાકા મેલવામાં તો એક્સપર્ટ હોવ તમે કાંઈ કહેવાનું અત્યાર સુધી કઈ ટાઈમે નતો હા કેટલા વાગે એ તો 7 વાગે ઉઠીને 8 વાગે ઉઠી હો હા ખેડૂત દીકરા ઉઠી જઈશ અમે ક્યાં ખેતી નથી કરતા તમે કરો તો અમે વાહ કરીને તમે ખેડૂત નથી તો અમે ક્યાંથી કહેવાય હાલો જો તો મિત્રો હે ને કેટલા 3 જેવું થઈ ગયું છે બધા કાંઈ મેં વ્યાઈ ગયા મામા પાણીવાળા ગયા અને થોડાક બે સીણા દૂર રહી ગઈ ને મામી કે હું ને ત્યાં હું કે તાર નથી જાઉં કે એટલે કે મારું મેં નુકડા ખારવાળા પહેર્યા હતી કે આવીને લઈને તો પછી અમે કૃષિભાઈને જરાક તડકે મૂક્યા અમે અને અહીંયા આપણે એટલું ચોખ્ખું કરવાનું રહી ગયું હતું ને એ સાફ કરવાનું છે અને હું કહું આ જો ટમેટીને રોપડા છે ને એ ધોરી એમ બાવદો ઓલ ખાટી ટમેટી છે અને આ છે આપણે ફૂદીનો આપણે મીરમામાને મલક છે અમારે ત્યાં નથી તો મેં કીધું ધોરિયામાં 1-2 ડબ્બામાં બાવદો તો જાજામાં ફેલાય નહીં અને કાયમની માટે રહી જાય હું કહું તો આપણે છે ને અત્યારે જ આ બધું વાવ વાવ્યા છે અને પછી આપણે ઓલો ફૂલ ઝાડ છે ને હતા ને આપણે એ કરવાના છે આ થોર જો કેવડો થઈ ગયો ઊંસો ઊંસો અને પાણી બહુ જડે તો એવું છે ને એમાં કૃષિભાઈ જેવો મારે રમે જરાક તડકો લાગશે બિચારા પણ હાલો મારે કામ પતી ગયું હવે ફટાફટ ટુવા દઈને પછી ભાગી તો ધોઈ નાખ્યા બધા મસ્ત મજાનું જાય પાછળ રોકવી દીધા હે કૃષિભાઈમાં ગયા રમવા જાઉં ખા હાટે થોડાક મોરા લેતી આવું બે ત્રણ બપોર થઈ ગયા મામા ને મામી આવે એટલે બપોરા કરી લઈ ત્યાં સુધી થોડીક વાર રાઈટ જોઈ હાલો જો અમે આવ્યા હે અમે મામાને ત્યાં સોરી લીંબુ આવડી કે લીંબુ બહુ છે ને જામફર ખાવા અહીંયા જોઈ લ્યો જામફર કૃષિભાઈને ફોન જોઈએ તો અમે આવ્યા હઈ ને જો તમને બતાવું કેટલા કેટલા મસ્ત હે ને બાકી તમને બતાવું જામાં લીંબુ ભેગા હે ને જામફર ને દેખાય કે પછી તો સારું હાલો હું તમને બતાવું જરા કૃષિભાઈને ને અમે જે જયબીનને દઈ દે ને પછી અંદર ઘાટા ઘાટા હે ને બહુ ઘરકા દેખાતા નથી ને
લીંબુ ઠાને જામફળ એક તો રેખી ખોરાક ક્યાં ગઈ હે મમ્મી વાવ ડબ્બા જેવા જામફળ ખાવા હોય તો આવી જાવ મસ્ત મસ્ત તો જામફળ અમે લેવા મસ્ત મસ્ત ના લાલ લાલ જામફળ હે અને કૃષિભાઈ ને મોચ પડી ગઈ તો હાલો ખાવા હોય તો જો ખરા મલક ના બધા હે અને આવા કૃષિભાઈ જો બટકા ભરે મારું ગોલું બટકા ભરે એમાં મોઢામાં નથી આવતું હાલ હું તમને અહીંથી બટકો ભરે હાલો જો બધા કપડા હકલવાના હતા બધા હકેલી નાખ્યા કૃષિભાઈ પામાં ઉઠી ગયા હવે એને બહાર લઈ જઈ અને પછી હે ને ભેહું પાવાનું હેંદાનું ને એવું બધું કામકાજ કરવાનું હોય તો હારવાલો કૃષિભાઈને લઈ લઉં અને પછી જવા દઈ હેંદા કરવા ફાઇનલી મિત્રો હાંજ પડી ગઈ હે ને દિવસ એટલો બધો રહ્યો હે ને મેં ભેહું પાવાનું ચાલુ કરી દીધું હે અને વાહિંદા પર કરી નાખ્યા કૃષિના પપ્પા આવી ગયા હે જો એને કૃષિભાઈ રમે હે ઠામ પાસે અને પાડી રાયડું દે હે સાય હાટું તો હારવાલો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી હે મળશે પાછા એક નવા વ્લોગ સાથે આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરતા આવજો તો બાય બાય